અત્યારે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। લોક સાહિત્યકાર માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરની અત્યારે એસઆઈટી દ્વારા ધરપકડ કરવામાં આવી છે। કોરી યુવાન નવનીત બાલદિયાને માર મારવાના કેસમાં ચકચારી કેસમાં એસઆઈટીની તપાસ તેજ બની છે। જેમાં શરૂઆતથી જ જેમના પર આક્ષેપો થઈ રહ્યા છે તે જયરાજ આહિરને નિવેદન નોંધવા માટે આજે બપોરે ફરી એકવાર રેન્જ આઈજીની કચેરીએ બોલાવવામાં આવતા જયરાજ આહિર હાજર થયો હતો। એસઆઈટી દ્વારા સતત 2 કલાકથી જયરાજ આહિરની પૂછપરછ કરવામાં આવી હતી, જે બાદ જયરાજ આહિરની ધરપકડ કરવામાં આવી છે। એસઆઈટી દ્વારા આ કેસમાં જયરાજ આહિરની પૂછપરછને પગલે અનિચ્છનીય બનાવ ન બને એ માટે આઈજી કચેરી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ તૈનાત કરી દેવામાં આવ્યો હતો। આ કેસની ઊંડાણપૂર્વક તપાસ આગળ વધારતા એસઆઈટીએ પુરાવા તથા નિવેદનોના આધારે આરોપી વચ્ચેના મોબાઈલ સંવાદ, તેમની લોકેશન વિગતો અને અન્ય મહત્વપૂર્ણ ડેટાની ઉચ્ચ સ્તરે સઘન ચકાસણી કરી હતી। આ તપાસ દરમિયાન જયરાજ આહિરની પણ સંડોવણી દર્શાવતા પુરાવા પણ મળ્યા હતા। તેના આધારે વધુ ખુલાસાઓ માટે તેને એસઆઈટી સમક્ષ હાજર થવા માટે બોલાવવામાં આવ્યો હતો। આજની પૂછપરછ દરમિયાન પણ હુમલાની ઘટનામાં તેની ભૂમિકા અંગે મજબૂત પુરાવા સામે આવતા એસઆઈટીએ હાલ જયરાજ આહિરની આ ગુનામાં ધરપકડ કરી છે। તો આ હતી અત્યારની અપડેટ। વધારે અપડેટ મેળવવા માટે અમારી ચેનલ પર જોડાયેલા રહો।